નમસ્કાર મિત્રો, તો આજના આ વિડીયોમાં ચોટીલાના ડુંગર ઉપર બેઠેલી બે મુખવાળી માં ચામુંડા માતાજીના તમને મારા આ વિડીયોમાં લાઈવ દર્શન કરાવીશ। સાથે જો તમે અહીંયા ચોટીલા જવા માગતા હોય અથવા કે જો તમે જવાના હોય તો આ વિડીયો તમે ખાસ જોજો, કારણ કે તમને આ વિડીયોમાં તમને બધી જ માહિતી આપીશ કે તમારે ચોટીલા ક્યારે જવું, કયા ટાઈમે જવું અને ત્યાં કેવી વ્યવસ્થા છે જમવા અને તથા રહેવા માટે, તે બધી જ માહિતી તમને મારા આ વિડીયોમાં કહીશ। માટે જો તમે ચોટીલા જવા માગતા હોય તો તમે આ વિડીયો પૂરો જોજો, કારણ કે તમને હું અહીંયા જે કેવી વ્યવસ્થા હોય છે તે બધી જ માહિતી તમને મારા આ વિડીયોમાં કહીશ। માટે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને મારી આ યુટ્યુબ ચેનલ જયદીપ ભંખોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું મારી મંજિલથી જવા નીકળી ગયો ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શન કરવા, સાથે તમને પણ હું દર્શન કરાવીશ। તો ચોટીલા પહોંચતા જ તમને એવી સારી એવી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા અહીંયા સારી એવી પાર્કિંગની વ્યવસ્થા જોવા મળે છે, જે વિના મૂલ્યે ફ્રીમાં જે તમને અહીંયા પહોંચ આપે છે। તે પહોંચ અહીંયા તમારે સાચવી રાખવાની હોય છે અને તમારું ગાડી પાર્ક અહીંયા ફ્રીમાં કરી શકો છો। જો તમે તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગરની નીચે। તો અહીંયા મુખ્ય ગેટ છે, ત્યાંથી આપણે ડુંગર ચડવાની શરૂઆત કરીશું મિત્રો। તો ફ્રેન્ડ્સ, આપણે અડધો ડુંગરો ચડીને તમે નીચે જોવો છો તો ખૂબ જ સરસ મજાનો એવો ચોટીલાનો નજારો તમને જોવા મળશે, તે મારા વિડીયોમાં જોઈ શકો છો। ખૂબ જ સરસ મજાનો અહીંયા વ્યૂ અડધા ડુંગર ઉપર ચડતા જ તમને જોવા મળશે। ત્યાંથી મિત્રો તમે થોડાક ડુંગરો ચડો છો, ત્યાં પાવાગઢવાળી માં મહાકાળી માતાજીના તમને અહીંયા ખૂબ જ નાની એવી દેરીના તમને દર્શન થશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી દર્શન કરીને લોકો અહીંયા આગળ વધે છે માતાજી ચામુંડા માતાજીના દર્શન કરવા। જો મિત્રો તમે ચોટીલા જવા માગતા હોય તો મિત્રો તમે અહીંયા આડા દિવસે જવાનું રાખજો, કારણ કે અહીંયા ખૂબ જ તહેવાર અથવા પૂનમ હોય તો ભીડ જોવા મળે છે। માટે તમારી સેફટીના કારણે જો તમારી સાથે બાળકો અથવા વૃદ્ધ હોય, જો માતાજીના દર્શન કરવા હોય તો તમે આડા દિવસે જજો, ત્યાં ખૂબ જ ઓછી ગર્દી હોય છે અને સારી રીતે તમારા દર્શન થઈ શકે છે। માટે મારે આ કહેવાનું કારણ એક જ છે, જો તમારી સાથે બાળકો અથવા વૃદ્ધ હોય તો અહીંયા પૂનમ તથા અહીંયા કોઈ તહેવારમાં ખૂબ જ ગર્દી જોવા મળે છે। માટે જો તમારે માનતા અથવા બાધા હોય પૂનમ ભરવાની અથવા કે અહીંયા રજાનો દિવસ હોય તહેવારમાં, તો તમે આવી શકો છો। માટે મારે કહેવાનું કારણ એક જ છે, જો તમે બાળકો સાથે હોય તો તમારે આડા દિવસે આવવાનું રાખજો, કારણ કે અહીંયા ગર્દી ઓછી હોય છે અને તમે હેરાન પણ ઓછા થાવ છો। તો મિત્રો, આપણે ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા માતાજીના મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગયા છીએ અને તમે લાઈવ દર્શન કરી શકો છો મારા આ વિડીયો થકી। અને કોમેન્ટમાં જય ચામુંડા માતાજી લખવાનું ભૂલતા નહીં। અને આડા દિવસે જાઓ તો તમને અહીંયા વિડીયો શૂટિંગ અથવા ફોટોગ્રાફી પણ કરવાનું ટ્રસ્ટ દ્વારા પરમિશન આપેલ છે, તમારે સાઈડમાં ઊભું રહીને વિડીયો શૂટિંગ પણ કરી શકો છો, તે પણ ફાયદો થઈ શકે છે। અને જો તમે તહેવારમાં અથવા કે પૂનમમાં જાઓ તો અહીંયા મંદિરના ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે તમને અહીંયા ના પણ પાડી શકે છે, કારણ કે વ્યવસ્થા પણ કરવી જાળવણી એ આપણી ફરજ છે। માટે તમે આડા દિવસે જવાનું રાખજો,
જો તમારે માનતા બાધા હોય તો તમે પણ જઈ શકો છો। તો અહીંયા તમે મંદિરનું દર્શન કરીને બાજુમાં અહીંયા શ્રીફળ વધેરે છો ત્યાં જ અહીંયા શ્રી મેરડી માતાજીનું દેવળ તમને જોવા મળે છે તે જ ડુંગરા પર। તો ઘણા બધા દેવળ પણ આવેલા છે, તો અહીંયા મેરડી માતાજીના પણ તમે દર્શન કરી શકો છો। સાથે અહીંયા બાજુમાં કાળ ભૈરવ દાદાનું પણ અહીંયા દેવળ આવેલું છે જે અહીંયા મંદિરની બાજુમાં જ છે, તો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। જો તમે ડુંગર ઉપર જાઓ તો ઘણી બધી આ જગ્યાઓ તો મિસ કરો છો દર્શન કરવાની। તો આ જગ્યાએ બધા જ પરિચિત થશે, કારણ કે લોકો અહીંયા માતાજીના દર્શન કરી અહીંયા મંદિર પાછળ લોકો ફોટોગ્રાફી કરે છે અને પોતાની યાદગી આ ચોટીલાની પોતાના ફોનમાં રાખે છે। તો ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરીને પોતાની યાદગી અહીંયા રાખે છે। અને મિત્રો તમે ચોટીલા જાઓ છો પરંતુ તમને આ જગ્યાની ખબર નહીં હોય, અહીંયા જે મંદિર છે તેની નીચે જ અહીંયા અલગ અલગ માતાજીના દેવળ આવેલા છે। અહીંયા ખોડિયાર માતાજી સાથે 7 બહેનોની અહીંયા દેવળ આવેલું છે જે તમે પણ દર્શન કરી શકો છો। બાજુમાં અહીંયા સંતોષી માતાજીનું પણ દેવળ આવેલું છે। તો મિત્રો તમે જાઓ છો પણ ઘણી બધી જગ્યાઓ મિસ કરો છો, માટે આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવ્યો છે। અહીંયા જે નીચે ઉપર ચામુંડા માતાજીનું મંદિર છે, નીચે અહીંયા ભોંયરા જેવું છે ત્યાં તમને દેવળ જોવા મળે છે, જ્યાં શ્રી સ્વયંભૂ દેવી છે। તથા અહીંયા આગળ તમને વિડીયોમાં અહીંયા ભોળાનાથની શિવલિંગના પણ દર્શન કરાવીશ, માટે વિડીયોમાં ઠેઠ સુધી જોજો। જે મંદિર છે તેની નીચે અહીંયા એક ભોંયરું છે ત્યાં આ દેવળ તમને જોવા મળે છે। તો તમને મારા આ વિડીયો થકી સંપૂર્ણ જે ડુંગર ઉપર દેવળ છે અલગ અલગ અને અહીંયા શ્રી ચામુંડા માતાજીનું મુખ્ય દેવળ છે ત્યાંથી દર્શન કરીને હવે તમને અહીંયા ડુંગર ઉપર જઈને આપણે હવે નીચે ઉતરી ગયા છીએ। તો નીચે જઈને પણ હું તમને અહીંયા જમવા તથા અહીંયા કેવી વ્યવસ્થા છે બધી જ માહિતી તમને આગળ દેખાડી। તો મિત્રો અહીંયા ડુંગર ઉપર જતા જ અહીંયા જે ગેટ છે તેની ઉપર ચડતા જ અહીંયા નાના મોટા દેવળ પણ આવેલા છે, જ્યાં લોકો દીવા અગરબત્તી ચૂંદડી માતાજીને અર્પણ કરે છે અને ત્યાં પણ લોકો દર્શન કરે છે, તે પણ હું તમને આ વિડીયોમાં દેખાડીશ। તો મિત્રો હવે તમને હું લઈ જઈશ અહીંયા ભોજનશાળામાં। તો અહીંયા કેવી વ્યવસ્થા જોવા મળે છે તે બધી જ માહિતી તમને આગળ દેખાડીશ। તો જોઈ શકો છો, જો તમે આડા દિવસે જાઓ તો તમે 2 જ મિનિટમાં તમે અહીંયા ભોજનશાળામાં પહોંચી જશો। જો ગર્દી હોય તો તે રેલિંગ હતી તેની આજુબાજુ થઈ તમે જઈ શકો છો। તો મિત્રો અહીંયા ભોજનાલયનો સમય છે 11 થી બપોરના 2 વાગ્યા સુધી અહીંયા અવિરત ભોજન મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલુ રહે છે, એ પણ વિના મૂલ્યે, એ તમને આગળ હું દેખાડીશ। તો મિત્રો તમે લાઈનમાં ઊભા રહો છો ત્યાં મિત્રો તમને અહીંયા કોઈ એક પહોંચ જેવું આપે છે, જે પહોંચ અહીંયા મંદિરના ટ્રસ્ટ દ્વારા અહીંયા લોકોની અહીંયા ગણતરી તથા અહીંયા કેટલા લોકો જેમાં તે બધી જ તમને તે પહોંચ વિના મૂલ્યે તમે જોઈ શકો છો। 0 રૂપીસ તમને અહીંયા ફ્રીમાં જમાડવામાં પણ
આવે છે। તો જોઈ શકો છો અહીંયા ₹0 લખેલા છે। અહીંયા વિના મૂલ્યે મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી એવી રીતે તમને જમાડવામાં આવે છે। તો મિત્રો તે પહોંચ લઈને આગળ જ્યાં ડીશ આપતા હોય તે પહોંચને જમા કરવાની રહેશે અને ત્યાં તમને ડીશ આપે છે પ્રસાદી લેવા માટે। તો ખૂબ જ સારું એવું ક્વોલિટીનું પણ જમવામાં આપે છે। દાળ ભાત રોટલી ને શાક સિમ્પલ અને સાદું અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારું એવું જમાડવામાં આવે છે અને લોકોને લાઈનમાં બેસાડીને અહીંયા પ્રસાદી દેવડાવે છે। તો મિત્રો તમે જાઓ તો આ ખાસ વાતનું ધ્યાન રાખજો અને પ્રસાદી લેવાનું ભૂલતા નહીં। વિના મૂલ્યે તમને અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો જે આપણને પહેલાં પહોંચ આપી હોય છે જ્યારે તમે ગાડી પાર્ક કરો છો ત્યારે તમે મિત્રો તે ગાડી લેવા જાઓ છો તે પહોંચને તમારે અહીંયા જમા કરાવવાની રહે છે તો તમને અહીંયા ગાડી આપવામાં આવે છે। તો તે ખાસ વાતનું ધ્યાન રાખજો મિત્રો। તો મિત્રો મને આશા છે કે આ ચોટીલાના તમને મારા આ વિડીયોમાં તમને ખાસ એવી માહિતી તમને મેં પ્રદાન કરી। માટે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક શેર તથા આપણી આ યુટ્યુબ ચેનલ જયદીપ ભંગફળિયાને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને મારી આ યુટ્યુબ ચેનલમાં તમને આવા વિડીયો ધાર્મિક જોવા મળે। તો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।